ધોરણ 2 ની અંદર ગુજરાતી સંપુટ પ્રવૃત્તિ 9 સાંભળો અને જાણો. એમાં ગરોળી વિશે. ભીત પર સરકતી ગરોળી તમે જોઈ છે ને? નાના નાના જીવજંતુઓ ખાય અને સાંકડી અંધારી જગ્યાએ ભરાય રહે. એ માણસોને હેરાન નથી કરતી, ઝેરી પણ હોતી નથી. તેમ છતાં ઘણા બધા લોકો એનાથી ડરતા કેમ હશે? ગરોળીને 4 પગ હોય છે. પગની નીચે ચીકણી ચામડી અને બહુ નાના નાના હજારો વાળ હોય છે. તે ગમે ત્યાં ચડી શકે છે અને ચોંટી રહે છે. ગરોળીની પૂંછડી ચમત્કારિક છે. એ તેના બચાવનું સાધન છે. જ્યારે કોઈ તેના પર હુમલો કરે ત્યારે તે જાતે પોતાની પૂંછડીનો થોડો ભાગ છૂટો પાડે છે. શિકારી હલતી પૂંછડી જોઈ રહે એટલામાં તે ત્યાંથી છટકી જાય છે. થોડા વખતમાં તેને નવી પૂંછડી આવી જાય છે. તેની પૂંછડી ટૂંકી અને કાપાવાળી હોય છે. ગરોળી પોતાની ચામડી વડે શ્વાસ લે છે. ગરોળીની જીભ લાંબી અને ચીકણી હોય છે. તે જીભથી નાના જીવડાને ફટાક લઈને ખેંચી લે છે અને ખાઈ જાય છે.